यानान्तं निजाचार्याणि प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चतुर्भिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। आचार्य वाच प्रणमामि भाष्य निबंध सुबोधिनी स्थायितराश्चयास्ता मत्स्वान्तागत्य कृपाप्लुतास्ता मदीय वाचां रचयन्तु। આજના સત્રમાં ગઈ વખતે આપણે વિક્ષેપાદ અથવા શક્ત્યા પ્રતિબંધાદપી ક્વચિત અત્યાગ્રહ પ્રવેશે વા પરપીડાદિ સંભવે 509 પેજ નંબર ઉપર આપણે આ વ્યાખ્યા જોઈ 509માં પેજ ઉપર અને કેવી રીતે મહાપ્રભુજીએ જે સેવાના પરમ આગ્રહી છે એ જ મહાપ્રભુજીએ સેવા બાબતનું મહાપ્રભુજીએ કેવી રીતે ના પાડેલી છે એ વાત અહીંયા આપણે કઈ રીતે ડિસ્કસ કરેલી. એમાં કઈ પૂછવાનું બાકી છે? કઈ પૂછવાનું છે તમારે? કઈ પ્રશ્ન હોય તો જોઈ લઈએ, નહીં તો આગળ વધીએ. નહીં ને? વાંધો નહીં. તો આપણે સારી રીતે આ વાતને સમજવાનો પ્રયાસ કરીએ. જે દંડવત પ્રણામ. એક પ્રશ્ન છે મારો કે આપે કીધું હતું ને કે 4 ભાગ પાડવાના, એક ઠાકોરજીનો ભાગ, એક પોતાનો ભાગ, એક પત્નીનો ભાગ અને ચોથો કયો ભાગ હોય દ્રવ્યમાં આપણે પત્ની સાથે ન બનતું હોય ને આપણે એને એક આપણા માટે બિઝનેસ કરવા માટે, આપણા માટે, પોતાના માટે, એક પત્નીના માટે, એક ઠાકોરજીની સેવા માટે. વાર્તામાં છે ને ખુલાસો. એક ગુરુને, એક ગુરુનો માટે. ગુરુ માટે. જે દંડવત પ્રણામ કરું. એક પ્રશ્ન છે. હા બોલો નિશાબેન. આપે જે 5 દોષ આપણે જણાયા હતા ને, તેમાં ચોથો દોષ છે ને કે હૃદયમાં ખોટો આગ્રહ ઉત્પન્ન થાય એટલે અજ્ઞાન થકી ભગવત સ્મરણ નથી કરતો. તો કોના હૃદયમાં ખોટો આગ્રહ? કે જે ધારો કે પતિ કે સેવા કરતા ના હૃદયમાં. સેવા કરતા ના. બરાબર છે. હા હા, દંડવત પ્રણામ. તો આ જે 5 પરિસ્થિતિઓ આપણે જોઈ કે વાસ્તવમાં જોવા જઈએ તો જે વિક્ષેપની વાત છે કે વિક્ષેપ, કારણ કે વિક્ષેપ 2 પ્રકારના હોઈ શકે, સ્થાયી વિક્ષેપ અને અસ્થાયી વિક્ષેપ. તો જો અસ્થાયી વિક્ષેપ હોય તો એને વિક્ષેપ ના કહેવાય, પણ સ્થાયી વિક્ષેપ હોય તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવા તમારે છોડી દેવી જોઈએ. આ બધી બાબતો આપણે ગઈ વખતે બહુ શાંતિથી વિચાર કરી લીધી. હવે આગળ વધીએ. પેજ નંબર 510 અને એમાં
અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે કછુક પાખંડી લોક યહાં અકાંડ તાંડવ કરત હૈ. મળીને પંક્તિ બધાને? હા. अकांड तांडव लोग जो अनुकूल या श्लोक में अनुकूल जे पत्नी आदि ते भगवत सेवा कराई लेवे की छूट श्री महाप्रभु जी ने दीनी है, ताते यह सिद्ध होत है जो पति अथवा पित्त के पिता के वित्त को लेके पत्नी अथवा पुत्र आप आपने तन ते देह ते भगवत सेवा करते हों, तमें सिद्धांत मुक्तावली की तनुज वित्तजा सेवा की आज्ञा को लेश मात्र बाध होत नहीं. શું સમજાય એમાં? કોણ સમજાવશે મને? ભાવનાબેન, ચાલો સમજાવો. સમજાવો શું સમજ્યા અમે? જે દંડોત પ્રણામ. હા. કે પત્ની સેવામાં બાધરૂપ ન હોય તો તેને સેવામાં વિનિયોગ કરવો જોઈએ. અને વિતજા એટલે બધું એમ કે પૈસા નહીં, બધી જ આપણે ગમે ઈ ઘરમાં જે સામગ્રી આપણે સેવામાં ઉપયોગી થાય એ વિતજા પણ કહી શકાય. એક વખત ફરીથી બોલો. એક વખત ફરીથી બોલો. આપણે સેવામાં પત્ની જો સહયોગ આપતી હોય તો સેવામાં તેનો વિનિયોગ કરવો જોઈએ. એ પણ વિતજા જ કહી શકાય. ખાલી દ્રવ્ય માત્ર જ વિતજા ન કહેવાય. બીજી બધી વસ્તુ પણ આપણે વિતજામાં લઈ શકીએ. અચ્છા, એટલે અહીંયા કેવા શું માંગી રહ્યા છે એ પૂછી રહ્યો છો? શું પ્રશ્ન શું ઉભો કરવામાં આવી રહ્યો છે? એ વાત તમે કહી એ બરોબર કહી, પણ પ્રશ્ન કઈ વાતનો છે અહીંયા? ચાલો કે મેઘાબેન. સેવા હા, અચ્છા, ચલો બોલો 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 બોલો. સેવામાં જે આપણને વિક્ષેપ કરતો હોય તો એને આપણે પરાણે સેવામાં ન લઈ શકીએ. પીડા ના, આપતો હોય તો ભાવનાબેન, પ્રશ્ન આ નથી. આ પ્રશ્ન નથી, કોઈ બીજો પ્રશ્ન છે. રૂપમભાઈ, શું પ્રશ્ન છે? શું શંકા ઉભી કરવામાં આવી રહી છે અહીંયા? શું કહેવા માંગી રહ્યા છે? જે પ્રશ્ન રિપીટ કરો ને પાછો. अनुकूल जे पत्नी आदि ते भगवत सेवा कराए लेवे की छूट श्री महाप्रभु जी ने दीनी है. આ વાત સમજમાં આવી ને કે તમારા પત્ની વગેરે અનુકૂળ હોય તો તો ભગવત સેવા તો એમનેથી તમે ભગવત સેવા કરાવી શકો છો એવી છૂટ મહાપ્રભુજી આપી છે. હવે આનાથી આ સિદ્ધ થઈ રહ્યું છે કે જો પતિ અથવા પિતાના વિત્ત લઈને પત્ની અથવા પુત્ર પોતાના તનથી ભગવત સેવા કરતા હોય, એમાં સિદ્ધાંત મુક્તાવલીમાં કહેલી તનુવિત્તજા સેવાની આજ્ઞાનો બાદ થયો કે ન થયો? ન થયો જેજી. હા, કેમ ન થયો? અચ્છા, પ્રશ્ન આ હતો. ન થયાનું કારણ છે કે આપણે પુત્ર પત્ની બધાને જે બ્રહ્મસમાન લીધું હોય છે, સમર્પણ કરેલું હોય ને જેજી. બસ એ વસ્તુ પર ચર્ચા આજે કરવાની છે. પ્રશ્ન એ દિશામાં નથી આગળ વધી રહ્યો, બીજી દિશામાં છે. હું સમજાવીશ. એટલે આમ કહેવામાં આવી રહ્યો છે, પ્રશ્ન એમ છે કે એ સમર્પિત છે કે અસમર્પિત છે એનો પ્રશ્ન નથી અહીંયા રૂપમભાઈ. હાજી. પ્રશ્ન કઈ વાતનો છે
કે તમે જે તનુ વિત્તજા સેવા કરી રહ્યા છો એમાં તમારાથી પૈસા લઈને તમારી પત્ની કે તમારો પુત્ર ભગવત સેવા કરતો હોય, એના માટે તમે કઈ પૈસા આપ્યા હોય, એના માટે પત્નીને કે પુત્રને પૈસા આપ્યા હોય અને પોતાના વિત્તથી એને પત્નીને જે પૈસા આપેલા છે, વિત્ત આપેલો છે, એ વિત્તથી તમે તમારા ઠાકોરજીની એ સેવા કરે છે, તો એમાં તનુવિત્ત જ સેવાનો બાદ આવે છે કે નથી આવતો? નથી આવતું. હા, બસ એ પ્રશ્ન. कासो कहा सिद्ध भयो, जो जैसे पति की वित्त जाते पत्नी की तनुजा सेवा में सिद्धांत बाध नहीं. પત્ની શું કરે છે? તનુજા સેવા કરે છે. અને પતિ શું કરે છે? વિત્તજા સેવા કરે છે. એ પૈસા લાવીને આપે તો વિત્તજા થઈ. પત્ની શું કરે છે? દેહથી સેવા કરે છે તો એની તનુજા સેવા થઈ. તો આમાં સિદ્ધાંતનો બાધ નથી. એવી રીતે જ બરોબર એવી જ રીતે वैष्णवन की वित्त जाते गोस्वामी बालकन की तनुज सेवा में કોઈ સિદ્ધાંત બાદ માનનો નહીં. એવી રીતે અહીંયા પૂર્વ પક્ષ કરવામાં આવી રહ્યું છે કે વૈષ્ણવ જો વિત્તજા સેવા બાળકોને કરતા હોય અને બાળકો તનુજા સેવા કરતા હોય, વૈષ્ણવો વિત્તજા સેવા કરતા હોય, તો જેવી રીતે પત્ની અને પતિ કે પુત્ર અથવા પિતા જેવી રીતે વ્યવહાર બંને વચ્ચે ઘટિત થાય છે, એવો વ્યવહાર વૈષ્ણવ અને બાલક વચ્ચે જો ઘટિત થતો હોય તો પછી સિદ્ધાંતનો બાદ આવે છે કે નથી આવતો? આવે છે. એવી રીતે એ વાત અહીંયા આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. પ્રશ્ન ખ્યાલમાં આવ્યો ને બધાને? હાજી. तो तहाँ यह जानना, जो पति पत्नी अथवा पिता पुत्र आदि में घर संपत्ति को विभाजन जो भयो न होए, तब तो जो घर की संपत्ति होए तहाँ सबन को अविभक्त सत्व रहत है. એટલે અહીંયા એમ કહેવા માંગી રહ્યા છે કે પતિ પત્નીનો એકબીજાથી વિભાજન ન થયો હોય, એટલે છૂટાછેડા લીધા ન હોય, સાથે રહેતા હોય, અથવા પિતા અને પુત્ર બંને સાથે જ રહેતા હોય, અને સાથે રહેતા હોય અને એટલે ઘર સંપત્તિનો વિભાજન તો નથી થયો. જે ઘર તમારો છે એ ઘર તમારી પત્નીનો પણ છે, એ ઘર તમારા પુત્રનો પણ છે. તો જે ઘરની જે સંપત્તિ છે ત્યાં બધાનો અવિભક્ત સત્વ છે. અવિભક્ત સત્વ એટલે જે સત્વને વિભક્ત ન કરી શકાય, છૂટું ન પાડી શકાય, એવો સત્વ આવે છે સમજમાં? છૂટું ન પાડી શકતું હોય. હવે એટલા માટે પતિ કિંवा પિતા કે દ્રવ્ય તે પત્ની કિંवा સંતતિ ભગવત સેવા કરત હોય તમે લેન દેન કો વ્યવહાર ભયો માન્યો જાત નહીં. એટલા માટે એટલે બધાનો સત્વ અવિભક્ત છે, એટલે છૂટું પાડી શકાય એવું નથી. તો કોઈ પણ વિત્તનો ખર્ચો કરે, કે પતિ કરે કે પત્ની કરે કે પુત્ર કરે, એમાં લેનદેનનો વ્યવહાર ન થાય. જે કંઈ પણ હું ખર્ચ કરી રહ્યો છું, હું મારા સત્વવાળી વસ્તુ ઉપરથી ખર્ચો કરી રહ્યો છું. આવ્યો ને ખ્યાલમાં? હવે જો બાલક આમ કહેતા હોય કે વૈષ્ણવો અમને જે આપે છે વિત્તજા, અને અમે જે તનુજા કરી રહ્યા છીએ એમાં પણ તમે સિદ્ધાંતનો બાધ નહીં માનો. શા માટે માનવું પડે છે એ અહીંયા સમજાવી રહ્યા છે કે અબ કહું વૈષ્ણવ અરુ ગોસ્વામી બાલક की હું સંપત્તિ પરસ્પર અવિભક્ત હોય, એટલે કોઈ વૈષ્ણવ હોય અને કોઈ બાલક હોય, બંનેની સંપત્તિ ઉપર અવિભક્ત સત્વ હોય. જે સંપત્તિ બાલકની છે એ સંપત્તિ વૈષ્ણવની પણ હોય,
અને જે સંપત્તિ વૈષ્ણવની છે એ બાલકની પણ હોય તો एक दूजे ते द्रव्य को लेके भगवत सेवा करने में लेन देन को व्यवहार भयो न जानी તો ઈ વૈષ્ણવ બાલકને પૈસા આપી શકે અને બાલક વૈષ્ણવને આપી શકે તો કઈ સિદ્ધાંત બાદ આવતો નથી. પણ જો ભૂલે ચૂકે જો અવિભક્ત સત્વ ન હોય, વિભક્ત સત્વ હોય, જે સત્વ વૈષ્ણવનો છે એ બાલકનો નથી, જે બાલકનો સત્વ છે એ વૈષ્ણવનો નથી, જો એવી રીતે વ્યવસ્થા હોય તો લેન દેન કો વ્યવહાર માનવો પરત હૈ. ત્યારે લેન દેનનો વ્યવહાર માનવું જ પડે છે. શા માટે માનવું પડે છે? વિભક્ત સત્વના આધારે. જો બાળકો આમ કહેતા હોય કે અમે વૈષ્ણવ, અમને વૈષ્ણવ हमारा स्वजन છે, સ્વજન છે તો વિભક્ત સત્વ શા માટે દેખાડો છો? તમારા સ્વજન હોય તો સત્વમાં કેમ વિભાજન આવે છે? કાં તો ડિક્લેર કરી દો કે મારી પ્રોપર્ટી આજથી જે બાળકને જેને હું ગુરુદેવ માનતો હું એ મારી જે પ્રોપર્ટી એ ગુરુદેવની પણ છે અને ગુરુદેવની બધી પ્રોપર્ટી મારી છે. જો આવું તમે ડિક્લેર કરી દેતા હો તો પછી એકબીજાથી દ્રવ્યના લેન દેનનો વ્યવહાર થઈ શકે છે, કોઈ બાદ નથી. પણ જો આવું ન થતું હોય તો લેન દેનના વ્યવહારનું બાદ આવે છે. ભાઈ લેન દેન થઈ રહ્યો છે, આ સમર્પણ નથી. સમર્પણ ક્યાં પોસિબલ છે એ વાત યાદ રાખો, નોટ કરીને લખો. ત્યાં સમર્પણ સંભવ છે કે જ્યાં સત્વનો વિભાજન ન થયો હોય ત્યાં સમર્પણ સંભવ છે. અને જ્યાં સત્વનો વિભાજન થઈ ગયો ત્યાં સમર્પણ નથી, ત્યાં લેન દેન છે. આ વાત આવી ખ્યાલમાં બધાને? હાજી. कहा भगवत सेवार्थ परद्रव्य लेवे ते तनु वित्तजा सेवा को स्वरूप विघात और वो सेवा के पश्चात सेवोपभुक्त सामग्री को अपने उपभोगार्थ लेवे पे देवनकता को महापातित्यकारी दोष लग जात है. અહીંયા શું આજ્ઞા કરે છે કાકાજી? એમ કહી રહ્યા છે કે જો વૈષ્ણવ બાલકને આપતો હોય તો બે રીતે આપી શકે. બરોબર છે? બે રીતે આપી શકે. કાં તો હવે તમે પણ જોયું હશે કે જેવી રીતે આપણે લગ્નમાં આપણે કન્યાદાનની વાત ચાલે છે તો લગ્નમાં આપણે કન્યાદાન આપીએ છીએ. તો એ કન્યાદાન કયા નિમિત્તથી આપણે આપીએ છીએ કન્યાને? જામાતાના નિમિત્તથી કન્યાને આપી રહ્યા છે. કન્યાદાન શા માટે તમારે આપવું પડે છે? કે લગ્ન કરવા છે અને લગ્નમાં દીકરીનો દાન એને કરવાનો છે તો જામાતા નિમિત્ત છે. દ્રવ્ય કોનું છે? કન્યાનું. તો જામાતાના નિમિત્તથી કન્યાને જે દ્રવ્ય અપાય છે તો આમાં નિમિત્ત જામાતા થયો અને સંપ્રદાનક એ કન્યા થઈ. એવી રીતે કોઈ વસ્તુ કન્યાના નિમિત્તથી જામાતાને પણ આપી શકાય. ખ્યાલમાં આવ્યું ને? એમાં નિમિત્ત કન્યા બનશે અને સંપ્રદાનક જામાતા થશે. તો બે રીતે આપી શકો. ગુરુને નિમિત્ત બનાવીને સંપ્રદાનક એટલે માલિકી. ગુરુના એટલે કન્યાના નિમિત્તથી જો જામાતાને આપો તો માલિકી કોની થઈ? જામાતાની. પણ નિમિત્ત કન્યા બની. અને જામાતાના નિમિત્તથી કન્યાને આપો તો કન્યા દ્રવ્યની માલિકી થઈ અને નિમિત્ત જામાતા બન્યો. એવી જ રીતે આ બંને વસ્તુને સરખી રીતે સમજવાનો પ્રયાસ કરજો કે તમે ગુરુને પૈસા આપી રહ્યા છો, ગુરુને વિત્ત ભેટ કરી રહ્યા છો. કયા નિમિત્તથી? ભેટ ગુરુને આપી રહ્યા છો. માલિકી કોની છે? ગુરુની. ના, ગુરુની માલિકી છે. જ્યારે તમે ભેટ કરી દો છો તો માલિકી કોની થઈ જાય છે? ગુરુની.
ગુરુની થઈ જાય. પણ એમાં નિમિત્ત શું? કે તમે કોઈ મનોરથ કરાયો, એના નિમિત્તથી તમે ગુરુને આપી રહ્યા છો. તમે મંગલ ભોગ કરાવ્યા, ત્યાં કોઈ મનોરથ કરાવ્યો કે ફૂલ મંડલી કરાવી, એ નિમિત્તથી તમે ગુરુને પૈસા આપી રહ્યા છો. તો એ નિમિત્તથી જયારે તમે ગુરુને પૈસા આપી રહ્યા છો, તો ગુરુ શું કરી રહ્યો છે કે પોતે દ્રવ્યોપાર્જન કરવા માટે ઠાકોરજીને નિમિત્ત બનાવી રહ્યો છે. ઠાકોરજીને સાધન રૂપ, ઠાકોરજીનો સાધનાત્મક ઉપયોગ કરી રહ્યો છે. અને એ જે સાધનાત્મક ઉપયોગ ગુરુ દ્વારા પ્રભુનો થઈ રહ્યો છે, એની શાસ્ત્ર ગાળ આપે છે કે ભાઈ કામાતુર વ્યક્તિ હોય, કામાતુરમાં, પણ પોતાની બાને તો કામની નિગાહથી નહીં જ જોતો હોય, તો એક વ્યક્તિ એક ઘર તો ડાકણ પણ છોડી દે, તો તમે ધર્મને કે પ્રભુને પોતાની જીવિકાનો સાધન શા માટે બનાવી રહ્યા છો? એટલે ઈ કેન્સલ થઈ ગયો પ્રકાર. તમે ઠાકુરજીના નિમિત્તથી ગુરુને ના આપી શકો. ગુરુદ્રવ્ય છે, દેવદ્રવ્ય નથી, ગુરુદ્રવ્ય છે. પણ એ ગુરુદ્રવ્યના ઉપાર્જનમાં દેવ નિમિત્ત બની રહ્યા છે, એના પ્રભુ નિમિત્ત બની રહ્યા છે. તો શાસ્ત્રીની ગાળ આપણને મળી રહી છે. હવે એને રિવર્સ કરો, એને રિવર્સ કરો. ગુરુના નિમિત્તથી પ્રભુને આપી દેવું. જો આમ કહેતા હો કે ભાઈ અમે ગુરુને નથી આપતા, ગુરુના ઠાકોરજીને આપીએ છીએ, તો જો જ્યારે તમે ગુરુને નથી આપતા, ગુરુના ઠાકોરજીને આપી રહ્યા છો, તો એ માલિકી કોની થઈ? એ દ્રવ્ય ઉપર ઠાકોરજી. ઠાકોરજીની માલિકી થઈ. તો દેવલક થઈ ગયો ને, દેવદ્રવ્ય બની ગઈ એ વસ્તુ. અને એ વસ્તુથી જે કંઈ પણ સામગ્રી ભોગ ધરવામાં આવશે, એ પછી પ્રસાદ રૂપેણ તમારાથી લઈ શકાશે નહીં. કારણ કે એના ઉપર માલિકી કોની છે? પ્રભુની. પ્રભુની જયારે માલિકી હોય, ઠાકોરજીની. તો પ્રભુની સત્તાથી જે વસ્તુ નિર્મિત થઈ હોય, જે વસ્તુ બનાવવામાં આવી હોય, એ દેવદ્રવ્યથી બનવામાં આવેલી સામગ્રી છે. એટલે દેવદ્રવ્યનો ઉપભોગ તમે ન કરી શકો. તો બંને રીતે તમે ગુરુને નહીં આપી શકો. ઠાકોરજીના નિમિત્તથી ગુરુને નહીં, ગુરુના નિમિત્તથી ઠાકોરજીને નહીં. તો કરવું શું? કરવું એક જ ઉપાય કે તમે ગુરુના નિમિત્તથી ગુરુને જ આપો. એ તમે આપી શકો કે ભાઈ ગુરુના નિમિત્તથી ગુરુને, ભાઈ તમને જોઈએ છે, હું તમને આપું છું. તમારા ઠાકોરજી સાથે મારો કોઈ લેનદેનનો વ્યવહાર નથી. કારણ કે ઠાકોરજી તો મારા ઘરે પણ બિરાજે છે, પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે. જે તમારા ઘરે બિરાજે છે, એ મારા એ જ સ્વરૂપ મારા ઘરે બિરાજે છે. એટલે ઠાકોરજીમાં લેશ માત્ર પણ અંતર નથી. અને જો બાલક આમ આજ્ઞા કરતા હોય કે હવેલીમાં બિરાજતા ઠાકોરજી મોટા અને વૈષ્ણવના માથે બિરાજતા ઠાકોરજી નાના, તો એ વાત વાર્તાથી અપ્રમાણિત થઈ જાય છે. કે આજે જે પણ ગ્રહાધિપતિઓ છે, જેવી રીતે પંચમ ગ્રહના અધિપતિ ગોકુલચંદ્રમાજી છે, પાંચમી નિધિ, એ કોના માથે બિરાજતા હતા? એ વૈષ્ણવના ઠાકોરજી હતા. નારાયણદાસ બ્રહ્મચારીના ઠાકોરજી હતા. તો એ આજે બાલક કહી રહ્યા છે કે અમારા માથે બિરાજતા હતા, પણ એ ઠાકોરજી મૂળમાં નારાયણદાસ બ્રહ્મચારીના માથે બિરાજતા હતા. આપણે મથુરાધીશ પ્રથમ નિધિ, એ કોના માથે બિરાજતા હતા? મથુરાધીશ કોના માથે બિરાજતા હતા? યાદ છે? પદ્મનાભદાસજીના માથે. તો પદ્મનાભદાસજી વૈષ્ણવના ઠાકોરજી આજે બાલકના માથે બિરાજી રહ્યા છે, પણ મૂળમાં એ ઠાકોરજી વૈષ્ણવના ઠાકોરજી હતા. તો એનાથી સિદ્ધ થાય છે કે ઠાકોરજી કોઈ નોખા હોતા નથી. ઠાકોરજી એક જ હોય છે. કાં તો ગુરુના ઠાકોરજી હોય કે વૈષ્ણવના ઠાકોરજી હોય, બંને ઠાકોરજી સરખા ને સરખા જ હોય છે. એમાં પુરુષોત્તમત્વમાં કોઈ ઓછું વધતું નથી. પુરુષોત્તમત્વમાં કોઈ ભેદ આવતો નથી.
એનાથી સિદ્ધ થઈ ગયું કે ભાઈ જયારે ગુરુને આપવાની વાત થાય તો તમે ગુરુના નિમિત્તથી ગુરુને આપી શકો, પણ ગુરુના નિમિત્તથી ઠાકોરજીને ન આપી શકો, કાં તો ઠાકોરજીના નિમિત્તથી ગુરુને ન આપી શકો. જેવી રીતે કોઈ પતિ પત્નીના નિમિત્તથી કમાવતો હોય, પત્નીને માર્કેટમાં ઊભી કરીને એના થકી જો દ્રવ્યોપાર્જન કરતો હોય, તો એનાથી ઘૃણિત વ્યક્તિ વધારે કોણ હોઈ શકે? એવી જ રીતે આપણે આપણા સેવી પ્રભુને માધ્યમ બનાવીને આપણે કોઈ દિવસ દ્રવ્યોપાર્જન ન કરવું જોઈએ. આ આપણા સંપ્રદાયની પ્રણાલીથી એકદમ વિરુદ્ધ વાત છે. જો એ સિદ્ધાંત અમારા ઉપર લાગુ થતો હોય અને એ જ સિદ્ધાંત તમારા ઉપર પણ લાગુ થાય છે, જો એ સિદ્ધાંત હોય તો, અને છૂટ લેવી હોય તો એ છૂટ વૈષ્ણવોને પણ મળવી જોઈએ. બસ હું તો એ વાત જાણું. बीजो विषय, दूसरे कछुक पाखंडी लोग ऐसो हु विधान करत है, जो ब्रह्म संबंध ले लेवे के पश्चात अहंता ममता तो राखनी उचित नहीं, काहे ते ताते कहा तो गोस्वामी बालकन को धन और कहा वैष्णवन को धन, सो काहे थे जो प्रभुन को समर्पित सब कछु प्रभुन को ही हो जाते हैं, ताते जहां अपने पराये की भेद दृष्टि ही राखनी योग्य नहीं, वहां पर द्रव्य ते सेवा न करवे की बात को अर्थ कहा. अरे તમે અમને નકામો પ્રશ્ન પૂછી રહ્યા છો બધા, એમ શંકા ઉભી કરી રહ્યા છે. શા માટે કહી રહ્યા છો કે તમે વૈષ્ણવના દ્રવ્યથી ઠાકોરજીને સેવા કરો છો? અરે જ્યારે અમે બ્રહ્મ સંબંધ લીધું, અમે અમારી અહંતા, અમારી મમતા પ્રભુને સમર્પિત કરી દીધી, તો બધું જ ઠાકોરજીનું થઈ ગયું. હવે ક્યાં વૈષ્ણવનો દ્રવ્ય, ક્યાં ગુરુનો દ્રવ્ય, એ પ્રશ્ન જ ઉભો નથી થતો. આવ્યું ને ધ્યાનમાં? શંકા શું કરી રહ્યા છે? કઈ ન સમજાય તો પૂછજો હો. तो प्रभु को समर्पित सब कछु प्रभु को हो जाते. બ્રહ્મ સંબંધ લીધું, હાથમાં તુલસી રાખીને પ્રભુના ચરણારવિંદમાં તુલસી સમર્પિત કરી. તમે શું કીધું કે આજથી મારું બધું જ પ્રભુને હું સમર્પિત કરું છું, તો બધું જ પ્રભુનું સમર્પિત થઈ ગયું. તો તમે બીજાના દ્રવ્યથી સેવા ન કરવી જોઈએ એવું કહી કેમ શકો? બીજાનો દ્રવ્ય છે જ નહીં ભાઈ, ઠાકોરજીનો દ્રવ્ય છે, બધું ઠાકોરજીનો થઈ ગયું. ऐसे पाखंड वचन के निरसनार्थ, આ જે વચન, આવા જે વચન જે કોઈ બોલે છે પુષ્ટિ માર્ગમાં, એ પાખંડી છે. અને એવા પાખંડીના વચનને નિરસ્ત કરવા માટે એવું પૂછી શકાય કે તમે केवल द्रव्य के बारे में ही अहंता और ममता त्याग कर देवे की बात कहतो कि वह सभी विषय में તમે તમે દ્રવ્યના વિષયમાં જ તમને પ્રોબ્લેમ છે વધારે ને, કે દ્રવ્ય બધું ઠાકોરજીનું થઈ ગયું, પણ એક વિષયમાં તમે કેમ તમારું ધ્યાન કેન્દ્રિત કર્યું? તમે તો તમારી પત્નીને પણ સમર્પિત કરી હતી ઠાકોરજીને, તો પત્ની પણ ઠાકોરજીની થઈ ગઈ કે નહીં? તો હવે તમે ઉપભોગ ન કરી શકો પત્નીનો. ખ્યાલમાં આવ્યું? તો जो कहो के सभी विषय में अहंता ममता त्याग दीनी, तो परपति परपत्नी को हूँ भेदभाव बोलाई दीनो का. તમે પરપત્ની જેવી રીતે પરદ્રવ્ય, તમે કહો છો કે પરદ્રવ્ય જેવું કોઈ કોન્સેપ્ટ છે જ નહીં, બધું ઠાકોરજીનું છે, એમાં લેનદેનમાં કાંઈ દોષ ન લાગે. કોઈ પણ કોનાથી કોઈથી પણ ઠાકોરજી માટે પૈસો લઈ શકાય, કારણ કે બધાએ પોતપોતાના ઠાકોરજીને સમર્પિત કર્યું છે, બધું જ ઠાકોરજીનો છે. એમાં બીજાનો દ્રવ્યની પૈસા લેવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. ઓકે, માની લીધું. પણ એવી જ રીતે આ તમે આ વાત ઉપર કાયમ રહો, અને હવે તમને આગળ પૂછવામાં આવશે કે તમે બીજાની પત્ની કે બીજાનો પતિ એવું પણ ન કહી શકો. પછી પછી બધા જ ઠાકોરજીના થઈ ગયા. અને એ हाँ बोले तो गोस्वामी बालकन की बहूजी बेटी जी वैष्णव के घर जा सके,
और वैष्णव की बहू बेटी गोस्वामी बालकन के घर रह सके। जो ऐसी बात करवे में हूँ कोई दोष माने तो सिद्ध भयो जानिए, जो अहंता ममता સર્વ થા તો મીટી નહીં। એટલે વૈષ્ણવના ઘરની જે દીકરી છે, જે વહુ છે, એ બાલકના ઘરે જઈ શકે, અને બાલકના ઘરની દીકરી અને બહુ જે વૈષ્ણવના ઘરે જઈ શકે। જો તમે આમાં ભેદ માનો છો કે ના અમારા વહુજી બેટીજી વૈષ્ણવના ઘરમાં ન જાય અને વૈષ્ણવના ઘરમાં બાળક ન પધારે, જો એવું તમે ભેદ રાખો તો સ્પષ્ટ થઈ ગયું કે તમારી અહંતા અને તમારી મમતા સર્વથા મટી નથી। ખ્યાલમાં આવ્યું ને? કોઈને કઈ શંકા હોય તો પૂછજો હો। तासो जब अन्य विषय में मिटी नहीं, तो भगवत सेवा रूप स्वधर्म को द्रव्य लालसा की दुर्वृत्ति के कारण आजीविका न बनानो हो, तो अहंता ममता के न राखवे को बहानो बनाए वैसे लाभ कहा। अरे तो શા માટે બહાનું બનાવી રહ્યા છો તમે? તમારી અહંતા અને તમારી મમતા સર્વથા મટી નથી। તમને આજ સુધી એ ભાન છે કે જે મારું છે એ તારું નથી, એ તારું છે મારું કોઈ દિવસ બની શકશે નહીં। તો જ્યારે તમે લૌકિકમાં લૌકિક નિર્વાહ માટે તમે લૌકિક સિદ્ધાંતનું પાલન કરી રહ્યા છો, તો અલૌકિકમાં એટલે તો ઠાકોરજીના વિષયમાં પણ તમે આ સિદ્ધાંતનું પાલન કેમ નથી કરતા? એ વાત પૂછવાની બાકી રહી। ताते सिद्धांत मुक्तावली तथा पंचश्लोकी के दो वचनन की एक वाक्यता को विचार किए थे। એટલે સિદ્ધાંત મુક્તાવલી અને પંચપદ્યાની બંને ગ્રંથમાં જે કંઈ પણ વચન તમને મળી રહ્યા છે એ બંને વચનની એક વાક્યતા કરવી હોય, એનાથી એક વાક્યતા કેવી રીતે કરી શકાય કે નિજ પરિવાર के पत्नी पुत्र भाई भोजाई गृहदास इत्यादि कंते भगवत सेवा कराए लेवे ते तनुवित्तजा सेवा के स्वरूप को विघात होत नहीं, और जिनके साथ संपत्ति की वह चूल्हा को अविभक्त न राखे भेदभाव राखवे में आवत है, तिनके तनुते अथवा वित्तते भगवत सेवा कराए वेते तनुवित्तजा के नियम को उल्लंघन होत। ખ્યાલમાં આવ્યો ને? તો તમારા જે કંઈ પણ એટલે આપણે કોઈ જે નોકર તમે રાખી રહ્યા છો ઘરમાં, એ નોકર પણ જો તમારી હેલ્પ કરી રહ્યો છે તો નોકરને બ્રહ્મસમાન ન પણ હોય, પણ તમે એનો શ્રમ તમે પરચેસ કરીને એને તમે પૈસા આપીને તમે સેવા કરી રહ્યા છો, તો તમારી સત્તા ગણાશે। ખ્યાલમાં આવ્યું ને? વસ્તુ સમજમાં આવી તમને? જેવી રીતે આ પેન ઉપર મારી માલિકી છે કે નહીં? છે। શા માટે માલિકી છે? કે આના મેં પૈસા ચૂકવ્યા છે। હવે આ વસ્તુ મારી થઈ ગઈ। એવી રીતે હું કોઈનો લેબર પણ પરચેસ કરી શકું, શ્રમ પરચેસ કરી શકું। ઘરમાં જે આપણે નોકર રાખીએ છીએ તો એ જે કરે છે એના બદલામાં આપણે એને પૈસા આપીએ છીએ કે નહીં? તો હવે એ શ્રમ આપણો છે, એટલે તનો વિક્તજાનો બાદ ન થયો। ખ્યાલમાં આવે છે બધું કે બમ્પર જાય છે બધું? કઈ પૂછવું હોય તો પૂછી લેજો। ના, જે ખ્યાલમાં આવે છે। હા, સરસ સરસ સરસ, क्या बात है। किरण भाई के मुखारविंद के दर्शन भय। હવે સુબોધની કે ગ્રહસ્થિતે उत्कृष्टत्वं न भगवदीयत्व मात्रेण किंतु भगवता सहस्थित्या भगवत कार्यार्थम व अन्यथा न स्थातव्यम। જો મહાપ્રભુજી કેવી આવશ્યક અને ઇમ્પોર્ટન્ટ વાત કરે છે કે ગ્રહ સ્થિતે ઉત્કૃષ્ટત્વ। મહાપ્રભુજી કહે છે કે તમે ગ્રહમાં સ્થિતિ કરો છો એટલે તમારે ઘરમાં રહેવું ન જોઈએ, અને એટલે ન ભગવદીયત્વ માટે તમે ભગવદીય છો
એટલે તમારે ઘરમાં સ્થિતિ કરવી જોઈએ. એ હેતુ નથી ઘરમાં સ્થિતિ કરવાનો. હેતુ શું હોવો જોઈએ? ભગવતા સહસ્થિત્ય. તમારે ભગવાન સાથે રહેવું છે તો તમે ઘરમાં રહી શકો છો, અથવા ભગવાનના કાર્ય માટે તમારે ઘરમાં રહેવું છે તો તમે ઘરમાં રહી શકો છો. અન્યથા ન સ્થાતવ્ય, અન્યથા તમારે રહેવું ન જોઈએ. આ વાતમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અન્યથા ન સ્થાતવ્યમ. આ વચનના અનુસાર ગ્રહ સ્થિતિના પક્ષનો અવલંબન કરવા વાળો જે આત્મનિવેદી અધિકારી છે, એ આત્મનિવેદનનો અધિકારીને સ્વાત્મા, પોતાની આત્મા અને પોતાના આત્મીય સકલ પદાર્થનો ભગવત સેવામાં સમર્પણ અને વિનિયોગ કરવો જોઈએ, એવો ઉપદેશ સિદ્ધ થયો. આવ્યું ધ્યાનમાં? હવે અહીંયા શરણાગતિ જે છે, જેવી રીતે શરણાગતિની વાત ચાલતી હતી અહીંયા, કારણ કે સેવા બાબતનો જે કંઈ પણ ખુલાસો છે એ આપણે જોઈ લીધો. હવે અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ, આ જે શ્લોક છે એ બાબતનો ખુલાસો કરવો જોઈએ કે ભક્તિ પરેશાનુભવો વિરક્તિ અન્યત્ર ચૈષ ત્રિક એક કાલ પ્રપદ્યમાનસ્ય યથા અશ્નતઃ સ્યુ તુષ્ટિ પુષ્ટિ ક્ષુધપાયોનુધાસમ. અહીંયા આ એકાદશ સ્કંદનો બીજો અધ્યાય, તમે એકાદશ સ્કંદ કાઢો અને આ બીજા શ્લોકને જુઓ. તમે આ બીજા અધ્યાયના 42મા શ્લોક જુઓ. એમાં આ વાત કહેવામાં આવી રહી છે કે ભક્તિ જે છે, શરણાગતિ જે છે, તમને 3 વસ્તુ આપે છે. પ્રપદ્યમાનસ્ય, જે શરણાગત થઈ રહ્યો છે, એને 3 વસ્તુ એક સાથ મળે છે. કઈ 3 વસ્તુ એક સાથ મળે છે? પેલી ભક્તિ, બીજો પર ઈશનો અનુભવ, એટલે જે તમારો સેવ્ય છે એનો અનુભવ, અને વિરક્તિ, અન્યત્ર વિરક્તિ અને પ્રભુમાં અનુરક્તિ. એ શરણાગતિ તને 3 વસ્તુ પ્રાપ્ત કરાવે છે. કેવી રીતે સમજવાનું? એવી જ રીતે જેવી રીતે તમે જ્યારે ભોજન કરો છો ત્યારે તમને 3 વસ્તુ મળે છે. કઈ 3 વસ્તુ મળે છે? તુષ્ટિ, તુષ્ટિ એટલે સંતોષ. પુષ્ટિ, પુષ્ટિ એટલે તાકાત. અને ક્ષુધ પાયોનુદાસમ, તમારી જે ભૂખ છે એ પણ શાંત થઈ જાય. તમને 3 વસ્તુનો લાભ મળે છે. એવી જ રીતે શરણાગતિ પણ તમને 3 વસ્તુનો લાભ આપે છે: ભક્તિ, પરેશાનુભવ અને વિરક્તિ. ખ્યાલ આવ્યો? तो आ वचन ना अनुसारे, या वचन के अनुसार शरणागति ते भक्ति, परेशानुभव और विरक्तियों तीनों मिली सकत है. ताते अब भक्ति मार्ग में जो जीव प्रवेश योग्य हैं, तिनके कार्य वर्तमान जन्म में अथवा अवस्था में योग्य न हो तो भगवत शरणागति के कारण वर्तमान जन्म में अथवा आगामी जन्म में हूं प्रभु भक्ति के अधिकारी बन पावेंगे. तिनके का शरणागति के अंगन को उपदेश करवे को 1.5 कारिका કહે. હવે જે 1.5 કારિકા 1.5 શ્લોક આવી રહ્યા છે, કયા 1.5 શ્લોક? હવે 3.5 શ્લોક આપણે ભણી લીધા. હવે 1.5 શ્લોક બાકી રહ્યા. એ 1.5 શ્લોક કયો? અનુકૂલસ્ય સંકલ્પ प्रतिकूलस्य विसर्जनम करिष्यति इति विश्वासो भर्तृत्वे वर्णम तथा आत्मनैवेद्य कार्पण्ये
ષડ્વિધા શરણાગતિ. આ શરણાગતિના 6 અંગો છે. આ શરણાગતિનો ઉપદેશ હવે આપવામાં આવશે. આ શરણાગતિના કારણે જીવને 3 વસ્તુ પ્રાપ્ત થાય છે. એટલે જે વ્યક્તિને ભગવત સેવા કરવાનો સૌકર્ય ન હોય, ભગવત સેવા કરવાની એ ભગવત સેવા કરવાનો અવકાશ જેને પાસે ન હોય, એ શરણાગતિ દ્વારા પણ એને આ જન્મમાં કાં તો આવતા જન્મમાં પણ ભક્તિનો લાભ મળી શકે છે. એ ભક્તિનો અધિકારી બની શકે છે. અને ક્યારે એ અધિકારી બનશે કે એ જ્યારે શરણાગતિ સ્વીકારશે પ્રભુની. પણ જ્યારે જે વ્યક્તિ પ્રભુની શરણાગતિ સ્વીકારી રહ્યો છે એને 6 વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે. આપણે કેવા ખાતર કહી દઈએ કે અમે ઠાકોરજીના શરણાગત છીએ, પણ કેવા ખાતરથી શરણાગતિ સિદ્ધ નથી થતી, કેવા ખાતરથી નથી થતી, તમને 6 વસ્તુ તમારા જીવનમાં અપનાવવી પડે, અનુસરવી પડે. 6 વસ્તુ એનો ઉપદેશ હવે આપવામાં આવશે. આગળ કહે છે कि तहाँ कछुक प्रश्न होत है जो इन 1.5 कारिका की शब्दावली को पांचरात्र के लक्ष्मी तंत्र के 17 में निरूपित षडंग उपाय रूप प्रपत्ति के वर्णन के साम्य प्रकट होते हैं. सो कहा उभयत्र एक ही विषय है किंवा पृथक पृथक. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે આ જે શરણાગતિનો ઉપદેશ હવે આપવામાં આવશે એ વિશે જે પાંચરાત્ર શાસ્ત્ર છે એ પાંચરાત્ર શાસ્ત્રના લક્ષ્મી તંત્રના 17મા અધ્યાયમાં ષડંગ ઉપાય રૂપ પ્રપત્તિનો વર્ણન કરવામાં આવે છે. એટલે ષડંગ એટલે 6 અંગ વાળી જે શરણાગતિ છે એનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. તો ત્યાં વર્ણવેલી જે શરણાગતિ છે એ શરણાગતિ અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે અલગ અલગ પાંચરાત્ર શાસ્ત્રમાં જે શરણાગતિનું વર્ણન કરવામાં આવી રહ્યું છે એ જ શરણાગતિ અહીંયા મહાપ્રભુજીને અભિપ્રેત છે કે કોઈ બીજી જાતની શરણાગતિનું વર્ણન મહાપ્રભુજી કરવા માંગે છે. આ એક પ્રશ્ન ઉભો થાય. અથવા ષોડશ ગ્રંથના વિવેક ધૈર્ય આશ્રયમાં પણ આશ્રયનો ઉપદેશ આપવામાં આવી રહ્યું છે. તો ત્યાં વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથમાં મહાપ્રભુજીએ જે શરણાગતિનો ઉપદેશ આપ્યો છે એ શરણાગતિ અને આ પંચશ્લોકી ગ્રંથમાં વર્ણિત શરણાગતિ એક જ છે કે અલગ અલગ છે? આ શંકા ઊભી થાય છે. કોને સમજમાં આવી આ વાત? કોણ સમજાવશે મને? રેખાબેન. હાજી જી, દંડવત પ્રણામ. હવે આમાં મહાપ્રભુજીની એવી શંકા મતલબ એવી ઉત્પન્ન થાય છે કે વિવેક ધૈર્યાશ્રયમાં જે આજ્ઞા કરી છે શરણાગતિની ઈ, અને બીજું પૃથક શરણ ઉપદેશ આપવામાં આવ્યો છે, અને આ પંચશ્લોકીમાં જે શરણાગતિ છે એ 3. પુસ્તકને બંધ કરીને પોતાના શબ્દોમાં જે સમજ્યા છો તમે એ બતાવો. તમે શું સમજો? તમને શું સમજમાં આવ્યું? શું શંકા છે? આ ત્રણેયમાં શું એક શરણાગતિ છે કે અલગ છે? તો હું એમ સમજુ છું કે નહીં, એટલે પ્રશ્ન શું છે એ જ હું જાણવા માંગુ. શું શું શંકા ઊભી કરવામાં આવી છે? પુસ્તકને જોયા વગર તમે તમારી બુદ્ધિથી ઉત્તર આપો. ત્રણેય શરણાગતિમાં શું ફેર છે એમ? વિવેક ધૈર્યાશ્રય શરણાગતિ કીધી છે એ, અને પંચશ્લોકીમાં કીધી છે એ, એમાં 3, અને પૃથક એટલે 3 પૃથક એટલે 3 2 માં એક જ છે. અને ત્રીજી કઈ? ત્રીજી છે ભૂલી ગઈ છે દીદી. પંચરાત્ર શાસ્ત્ર. પંચ, હા હા બાપ, હા હા.
બરાબર, રાઈટ ભાવનાબેન. અંજરાજ. હા, સરસ. વાહ, ધ્યાનથી સાંભળી રહ્યા છો તો તમે. હું નથી જ સાંભળતી. તો ધ્યાનથી સાંભળી રહ્યા છો. સરસ. હા, તો આવ્યું ને બધાને? શંકા શું છે કે ત્રણ ત્રણ ઠેકાણે શરણાગતિનો વર્ણન મળી રહ્યો છે. તો આ ત્રણેય ઠેકાણે જે શરણાગતિનો વર્ણન કરવામાં આવી રહ્યું છે એ ત્રણેય શરણાગતિ એક જ પ્રકારની શરણાગતિ છે કે અલગ અલગ શરણાગતિ છે? અને એવી જ રીતે રામાનુજ સંપ્રદાયમાં પણ ભક્તિથી ન્યારો એક ઉપાય પ્રપત્તિને માનવામાં આવ્યો છે. હવે જુઓ, રામાનુજ સંપ્રદાય જે છે એને ત્યાં શરણાગતિ, ઠાકોરજી કહે છે કે મારી પ્રાપ્તિના 3 ઉપાય છે. બરાબર? કર્મ, જ્ઞાન અને ભક્તિ. મારી ઉપાયની પ્રાપ્તિના 3 ઉપાયો છે. હું કર્મયોગથી પ્રાપ્ત થઈ શકું, હું જ્ઞાન યોગથી પ્રાપ્ત થઈ શકું અને હું ભક્તિ યોગથી પ્રાપ્ત થઈ શકું. પણ રામાનુજ સંપ્રદાયમાં રામાનુજાચાર્યએ ચોથું ઉપાય માનવું છે. એ કયો ઉપાય છે? એ શરણાગતિ છે. કે ના, શરણાગતિ પણ એક અલગ ઉપાય છે, પૃથક ઉપાય છે. એને તમે અન્ય ઉપાયોમાં ખપાવી ન શકો. એ સ્વતંત્ર ઉપાય છે. અને એ ઉપાયને સિદ્ધ કરવા માટે ત્યાં રામાનુજ સંપ્રદાય એક ઉદાહરણ બતાવે છે કે દાખલા તરીકે સમજી લ્યો કોઈ રાજા છે અને રાજાને એની પ્રજામાં જે રાજાને રીઝવવા માંગે છે એને જ્ઞાન થઈ જાય કે રાજા મારો સર્વોપરી છે અને જ્ઞાન થઈ જાય, એને માની લે રાજાને પોતાના રક્ષકના રૂપમાં, તો રાજા એની શરણાગતિ એને આપશે કે નહીં? આપશે. ધારો કે એને જ્ઞાન નથી થયું પણ એ કર્મ દ્વારા રાજાને જતાવે છે કે તમે જ મારા સર્વોપરી છો. કર્મ એવા કરે તો એ કર્મ શરણાગતિનો એક ઉપાય થયો, રાજાની પ્રસન્નતાનો ઉપાય થયો. તો ઠાકોરજીની પ્રાપ્તિનો ઉપાય એક કર્મ પણ છે, જ્ઞાન પણ છે. અને ત્રીજો એક વ્યક્તિ છે કે જે રાજાની ભક્તિ કરી રહ્યો છે, એને પણ રાજા મળી શકે છે કે નહીં? મળી શકે. હવે આ 3 ઉપાયમાંથી એક પણ ઉપાય કોઈ ન કરતો હોય, ન રાજાને પ્રસન્ન કરવાનો ઉપાય કરતો હોય, ન રાજાની ભક્તિ કરતો હોય, ન રાજાનો જ્ઞાન એનામાં હોય, ને રાજાને પ્રસન્ન કરવા માટે કર્મ સારા કરતો હોય, પણ એ કાંઈ નથી કરતો, પણ રાજાના ચરણ પકડ લે કે તું જ મારો સર્વોદ્ધારક છે, તું જ મારો બધું જ છે, સર્વોપરી તું જ છે, તો રાજા એને ક્ષમા કરી દે છે કે નહીં? તો રામાનુજ સંપ્રદાયમાં રામાનુજાચાર્ય કહે છે કે તો શરણાગતિ પછી ચોથો ઉપાય થયો. 3 ઉપાય ન રહ્યા, પછી 4 ઉપાય થઈ ગયા: કર્મ, જ્ઞાન, ભક્તિ અને શરણાગતિ. શરણાગતિ એક સ્વતંત્ર ઉપાય છે, એમ રામાનુજાચાર્ય કહે છે. તો રામાનુજ સંપ્રદાયમાં હું ભક્તિ તે न्यारो, ભક્તિથી અલગ એક ઉપાય પ્રપત્તિ કો માન્યો है. ત્યાં ભક્તિથી અલગ પ્રપત્તિને એક ઉપાય માનવામાં આવ્યો છે. તો તા નિરૂપણ મેં એનો જયારે નિરૂપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્વરૂપાનુપપત્તિ, લક્ષણાનુપપત્તિ, અનુષ્ઠાનાપપત્તિ, વિધ્યનુપપત્તિ, નિષેધાનુપપત્તિ, ભેદાનુપપત્તિ, શક્યત્વ અનુપપત્તિ, પ્રસિદ્ધત્વ અનુપપત્તિ, સંપ્રદાય અવિરુદ્ધત્વ અનુપપત્તિ અને એવી नवविध अनुपपत्ति को परिहार कियो है, सो पुष्टि मार्ग में मान्य રાખનો કે નહીં. આ જે 9 બાબતનો જે શરણાગતિનું જે વિવેચન છે એ આપણે ત્યાં માન્ય છે કે નહીં? જે રામાનુજાચાર્ય કર્યું છે કે શરણાગતિમાં
નવ વાતનો નિષેધ થાય છે. નવ વાત અનુપપત્તિ એટલે બરોબર નહીં, એમાં કોઈ ત્રુટિ રહેવી એને અનુપપત્તિ કહેવાય. એટલે અને સ્વરૂપ એટલે સ્વરૂપનો અર્થ શું લેવાનો? સ્વરૂપનો અર્થ શું લેવાનો? કે કોઈ વ્યક્તિનો કે વસ્તુનો જે બહારી આકાર હોય એમાં રહેલી કોઈ અનુપપત્તિ એટલે ત્રુટિ, એ સ્વરૂપ અનુપપત્તિ છે. કોઈ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય, એના સ્વરૂપમાં કોઈ ત્રુટિ હોય તો એ સ્વરૂપ અનુપપત્તિ કહેવાય. એવી રીતે શરણાગતિનો જે સ્વરૂપ છે એમાં કોઈ ત્રુટિ હોય તો એ શરણાગતિ નથી પાછી. એવી જ રીતે 9 પ્રકારની ત્રુટિ રામાનુજાચાર્ય શરણાગતના વિષયમાં બતાવી રહ્યા છે કે ક્યારે શરણાગતિ ઇન્ટેક્ટ થાય, અખંડિત ક્યારે થાય? કે જ્યારે આ 9 વાતનો તમે ધ્યાન રાખો. હવે આપણી ક્લાસમાં આપણે આ 9 પક્ષ ડ્રોપ કરી રહ્યા છીએ, કારણ કે આ 9 વાત તમને સમજાવીશ તમને એટલી બોરિંગ થશે કે તમને ઇન્ટરેસ્ટ નહીં આવે. હાલ તબક્કે આપણે આ 9 વિષયને અહીંયા સ્થગિત રાખીએ, આપણે ઓવર ક્રોસ કરીને આગળ વધીએ. તમારે જાણવું છે આ 9 વાત કઈ છે? હાજી. હા જી. હા જી. બસ 2 જ જણા છે ને, તો ના જીજી સાંભળવી છે, જાણવી છે. એક શરત ઉપર સમજાવીશ. હવાલા. શરત કબૂલ છે? હા. હા તમે બોલ્યા, કિરણભાઈ અને રૂપમભાઈ હા નથી બોલ્યા. હા જી કબૂલ છે. કબૂલ છે. અરે વાહ, તો બરોબર. તો એટલે તમારે પાછી મને સમજાવવી પડશે તો હું સમજાવીશ. ઓકે હા જીજી. જી પૂરેપૂરો પ્રયત્ન કરશું જી. ના, પ્રયત્ન નથી જોઈતું મને, સમજાવવી પડશે. હા હું સમજાવીશ, તમે સમજાવી દેશો એના પછી હું સમજાવીશ. પૂરેપૂરો પ્રયત્ન નથી જોઈતું, મને આન્સર જોઈએ છે. ઓકે જી, સમજાવી દેશે. તો ફિર ઠીક है, तो फिर समझा. પહેલી સ્વરૂપ અનુપપત્તિ એટલે રામાનુજાચાર્ય કહી રહ્યા છે કે શરણાગતિનો સ્વરૂપ, શરણાગતિનો લક્ષણ, શરણાગતિનો અનુષ્ઠાન. અનુષ્ઠાન એટલે સમજો છો? શરણાગતિને ક્રિયામાં મૂકવી એને અનુષ્ઠાન કહેવાય. શરણાગતિનો અનુષ્ઠાન, શરણાગતિની વિધિ, શરણાગતિનો નિષેધ અને શરણાગતિનો ભેદ અને શરણાગતિની શરણાગતિનો સંભવ, શરણાગતિનો સંભવ પણ અને શરણાગતિની પ્રસિદ્ધિ અને શરણાગતિનો સંપ્રદાયથી અવિરુદ્ધ હોવું. આ 9 વાતમાં ત્રુટિ ન હોય તો તમારી શરણાગતિ છે. એટલે જે શરણાગતિનું સ્વરૂપ તમે શરણાગતિને સ્વીકારવા જઈ રહ્યા છો એ શરણાગતિનું સ્વરૂપ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, શરણાગતિનો જે લક્ષણ છે, શરણાગતિનો જે લક્ષણ છે એ પણ તમને ખબર હોવી જોઈએ કે શરણાગતિનું લક્ષણ શું છે. એટલે લક્ષણ એટલે સમજો ને, લક્ષણ એટલે ચિહ્ન જેનાથી તમે શરણાગતિને ઓળખી શકો એ લક્ષણ કહેવાય. ખ્યાલમાં આવ્યો? કે જેવી રીતે જેના 4 પગ અને પૂંછ હોય એ કોણ છે? જાનવર. તો એ જાનવરનો લક્ષણ થયો. એવી રીતે શરણાગતિનું લક્ષણ શું છે એ તમને ખબર હોવું જોઈએ. પોઈન્ટ નંબર 4, શરણાગતિની વિધિ એ પણ તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતે શરણાગતિનું પાલન તમારે કરવું છે. પોઈન્ટ નંબર 5, કે તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ છે કે
તમે જે શરણાગતિ કરી રહ્યા છો એ નિષિદ્ધ તો નથી ને, એટલે વર્જિત તો નથી ને. જેવી રીતે શરણાગતિ કરવા માટેનો ઉપદેશ આપવામાં આવ્યું છે એવી રીતે જ તમે કરી રહ્યા છો કે બીજી રીતે કરી રહ્યા છો, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. એમાં પણ કોઈ ત્રુટિ ન હોવી જોઈએ. એટલે નિષેધ અનુપપત્તિ. પોઈન્ટ નંબર 6, ભેદ અનુપપત્તિ. એ શરણાગતિમાં અને શરણ્યમાં કોઈ ભેદ નથી. જેની શરણાગતિ કરી રહ્યા છો અને જે શરણાગતિ કરી રહ્યા છો બંનેમાં કોઈ ભેદ નથી. તમારું શરણ્ય અને તમારી શરણાગતિ બંને એક જ છે. એ વાત તમને ખ્યાલ હોવી જોઈએ. એકે સાધે સબ સધે और સબ સાધે સબ જાય, એ વાત તમને ખબર હોવી જોઈએ. અને શક્યત્વ અનુપપત્તિ. શરણાગતિ પોસિબલ છે કે નહીં એ પણ તમને, એનો પણ એમાં ત્રુટિ હોવી, એનામાં ત્રુટિ ન હોવી જોઈએ. એ તમને બરોબર ખ્યાલ હોવો જોઈએ કે હું શરણાગતિનો નિર્વાહ કેવી રીતે કરી રહ્યો છું. અને શરણાગતિની પ્રસિદ્ધત્વ અનુપપત્તિ. એ શરણાગતિ પ્રસિદ્ધ છે, એને સિદ્ધ કરવાની આવશ્યકતા નથી. એ તમને ખ્યાલ છે કે નહીં? શરણાગતિનો તમે સર્વોપરી સાધન માની રહ્યા છો કે નથી માની રહ્યા? તો એ પ્રસિદ્ધત્વ અનુપપત્તિ થઈ. અને જે શરણાગતિ તમે સ્વીકારી રહ્યા છો એ શરણાગતિ પાછી સંપ્રદાયથી અવિરુદ્ધ હોવી જોઈએ, વિરુદ્ધ ન હોવી જોઈએ. તમારો સંપ્રદાય તમને એ શરણાગતિ કરવા માટે અલાવ કરતો હોય તો એ શરણાગતિ સંપ્રદાય અવિરુદ્ધ શરણાગતિ છે. જો અલાવ ન કરતો હોય તો સંપ્રદાય અવિરુદ્ધત્વ અનુપપત્તિ છે. એટલે એમાં કોઈ ત્રુટિ રહેલી છે. આ 9 વાતોથી સાવધાન રહીને તમારે શરણાગતિનું પાલન કરવું જોઈએ. તો એ જે 9 વાતો રામાનુજાચાર્ય આજ્ઞા કરી રહ્યા છે એ 9 વાતો આ મહાપ્રભુજી જે હવે શરણાગતિ બતાવવાના છે એમાં આવી જાય છે કે એનાથી કોઈ બીજી વાત છે? તો કેટલી શરણાગતિ થઈ? 4. એક પંચરાત્રમાં કહેલી શરણાગતિ, એક વિવેક આશ્રયમાં કહેલી શરણાગતિ, એક રામાનુજાચાર્ય દ્વારા કહેલી શરણાગતિ અને આ પંચશ્લોકીમાં આવેલી શરણાગતિ. આ ચારેય શરણાગતિ એક જ પ્રકારની છે કે અલગ પ્રકારની છે? જો અલગ પ્રકારની છે તો આ શરણાગતિઓથી કયા સ્થળે આ શરણાગતિનો ભેદ આવે છે એ અહીંયા આપણે જાણવાનો પ્રયાસ કરીશું નેક્સ્ટ ક્લાસમાં. આજે આપણે અહીંયા રાખીએ. કઈ પૂછવાનું બાકી? આજનો ટોપિક તમારા સમજમાં આવ્યું કે બોરિંગ ગયું, ઉપરથી ગયું? સમજમાં આવ્યું છે. વાહ, ધન્યવાદ. થેન્ક્સ અ લોટ. તો આશીર્વાદ કરીએ કે કઈ પૂછવાનું છે તમારે? પૂછવું છે કે આશ્રયપદ કરીએ? આશ્રયપદ કરી દો ને. ધન્યવાદ હો બીનાબેન. જે પ્રણામ. હા. गोविंद कृष्ण हरि बोलो भैया, गोविंद कृष्ण हरि। माल दाम कछु नहीं लागत, छूटत नहीं गठरी बोलो भैया, गोविंद कृष्ण हरि। आगे क्या है भूल गए एकदम से। गोविंद कृष्ण हरि। यह काया कागज की पुतरी, क्षण में जात जरी।
જામુખ સૂર પ્રભુ નહીં ઉચરત, તામુખ ધૂર પરી બોલો ભૈયા, ગોવિંદ કૃષ્ણ હરી. સુરદાસજી કે છે કે ગોવિંદ કૃષ્ણ હરિ બોલ, એટલે ગોવિંદ કૃષ્ણ બોલ, હરિ ગોવિંદ કૃષ્ણ બોલ, કે માલદામ કછું નહીં લાગત, એમાં તારો એક પણ પૈસો લાગતો નથી, પણ તારાથી એ ગોવિંદ કૃષ્ણ હરિ બોલાતું નથી. આ કાયાનો ભરોસો ન કર. યહ કાયા કાગદ કી પુત્રી. કાગદ કી પુત્રી એટલે કાગજની ગુડિયા છે, એક ક્ષણમાં બળી જશે. છીન મેં જાત જરી, જા મુખ સૂર પ્રભુ નહીં ઉચરત. જે મોઢાથી પ્રભુનો નામ નથી નીકળતો એ મુખ ભૂલ પડી, એ મુખને. એ વાત અહીંયા સુરદાસજી કહેવા માંગે છે. તો બહુ સરસ આશ્રય ભાવાત્મક સુરદાસજીનો પદ છે. તો અહીંયા આપણે વિરામ કરીએ અને આવતી ક્લાસમાં મળીએ. બધાને મારા ભગવત સ્મરણ. દંડવત પ્રણામ. પ્રણામ. જય જય.